बोलो श्री प्राणनाथ प्यारे की जय। बंदो सतगुरु चरण को करु धनी प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्याम जुगल को पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो। श्री महमत कहे साथ जी, भया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठे इन तखत। लाल आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામ ધનેશ્ય અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં દિલ્હીમાં 12 સુંદર સાથ ઔરંગઝેબ બાદશાહની જાગણી કરવા માટે જાય છે અને ત્યારે આ 12 સુંદર સાથને માયા સામે અનેક પ્રકારના યુદ્ધ કરવા પડે છે. ત્યારે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી બોધ આપે છે. તેના અનુસંધાનમાં અહીં આગળ આપણને સુંદર સાજીએ જે વિતક વાણીમાંથી બોધ લેવાનું છે એ પણ જોઈએ. સુંદર સાજી કહે છે કે આપણે સંસારમાં જે આપણને એક દિવસ અને એક રાત્રિના 24 કલાક મળે છે, અને બરોબર સમજવા જેવી વાત છે. આ 24 કલાક જે મળે છે એમાંથી મોટા ભાગનો બધો જ સમય આપણે આપણા શરીરની સુખ સુવિધા માટે વાપરીએ છીએ. હંમેશા આપણે ફક્ત આપણા શરીરનો જ વિચાર કરીએ છીએ. જે શરીર 5 તત્વનું છે અને એ કાયમી રહેવાનું નથી, જે નાશવંત છે. જ્યારે આ શરીરની અંદર જે આપણું ચેતન તત્વ છે, એ ચેતન તત્વ એટલે એ આત્માની જાગૃતિ માટે કંઈ વિચારતા નથી. આત્માને કેવા પ્રકારનો ખોરાક આપવાનો એ પણ આપણે વિચારતા નથી. અહીંયા એક સુંદર ઉદાહરણ આપ્યું છે. જીવ અને આત્મા
આ બંનેનો સંબંધ દર્શાવતું આપણે એક નાની વાર્તા સાંભળી હતી કે આ જે લાકડીને ટેકે ચાલે છે એક આંધળો માણસ છે. એ ચાલી શકે છે ખરો, પરંતુ જોઈ શકતો નથી. જ્યારે એની ઉપર એક માણસ બેઠો છે, એ અપંગ છે, એની આંખો સરસ છે, દ્રષ્ટિ તેજ છે, એ જોઈ શકે છે, પરંતુ ચાલી શકતો નથી. હવે આ બંનેને મુસાફરી કરવી છે, તો જો એકબીજાના સંયુક્ત એકબીજાના સહકારથી મુસાફરી કરી રહ્યા છે, એટલે આ જે આંધળા વ્યક્તિની ઉપર આ અપંગ વ્યક્તિ બેસી ગયો છે અને એ રસ્તો બતાવે છે. અને દ્રષ્ટા ભાવથી એમ કહી શકાય કે ચાલે છે નીચે એનો આંધળો વ્યક્તિ અને દ્રષ્ટા ભાવથી ઉપરના વ્યક્તિ જોઈ રહ્યો છે. એવી રીતે આપણા શરીરની અંદર જીવ અને આત્મા બંને છે. જીવ શું કરે છે? આ સંસારની અંદર જીવ ભાવથી આપણે જીવીએ છીએ. સંસારની અંદર જે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આ બધા જે વિષયો છે, જે કામનાઓ છે, એ જીવને લાગેલી છે. જ્યારે એની ઉપર જે આત્મા બેઠો છે, એ આત્મા ફક્ત દ્રષ્ટા ભાવથી બધું જુએ છે. એવું પણ કહી શકાય કે આ સંસારની અંદર જીવ જન્મ લે છે અને પરમધામની આત્માઓ આ જીવ ઉપર બેસી અને દ્રષ્ટા ભાવથી આ જગતની અંદર દુઃખરૂપી માયાનો ખેલ જોઈ રહ્યા છે. તો આ ઉદાહરણથી બહુ સ્પષ્ટ સમજ પડે છે આપણને. જો એ વિગતમાં શું કહે છે, એ જ વાત કહે છે કે એક આંધળો માણસ એટલે કે જીવ અને એક લંગડો માણસ એટલે આત્માની વાર્તા અહીં આગળ બતાવી છે. હવે તે પ્રમાણે આપણા શરીરમાં જીવ છે, જે અતિ સૂક્ષ્મ છે. જીવની વાત કરો છો, એટલો સૂક્ષ્મ છે. એ વાળનું ટોચકું હોય ને, એ ટોચકાનો પણ કરોડમો ભાગ એટલું સૂક્ષ્મ આ જીવ હોય છે. અને તેના હૃદયમાં આત્મા બિરાજમાન છે. અને આત્માના હૃદયમાં ધનીજીની આવેશ શક્તિ બિરાજમાન છે. પરંતુ આપણને તેનો ખ્યાલ આવતો નથી, આપણે તે જોઈ શકતા નથી. એનું કારણ શું? આપણું મોટા ભાગનું જીવન જીવ ભાવમાં પસાર થાય છે અને આત્મા દ્રષ્ટા બનીને જીવના કાર્યો જુએ છે. ઔરંગઝેબ બાદશાહની વિતકાઈ એમાં પણ એ જ છે. ઔરંગઝેબ બાદશાહ જે અત્યાચાર કરી રહ્યો છે, એ અત્યાચાર કોણ કરાવી રહ્યો છે? અંદર બેઠેલો અતિ 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 નિષ્ઠુર જીવ એ કરાઈ રહ્યો છે. અને એમાં બેઠેલી આત્મા દ્રષ્ટા ભાવથી બધું જોઈ રહી છે. હવે પહેલું તો જીવ છે ને, એ જીવને સમર્પિત થવું પડે. જીવ સમર્પિત થાય ને ત્યાર પછી આત્મા છે એને લાભ મળે. આ બિલકુલ સત્ય વાત અહીંયા આગળ બતાવી છે. શું કહ્યું? જો ખરેખર જીવમાં જ્યારે આત્મભાવ પ્રકટ થાય, આ વાત અગત્યની છે. જીવને જ બધું કરવાનું છે અને આત્મભાવ જીવને જ પ્રકટ કરવાનો છે. ત્યાર પછી એ જીવની અંદર રહેલ આત્માના હૃદયમાં આવેશ શક્તિના પછી દર્શન થશે. એનો મતલબ કે મુખ્ય દરવાજો ક્યાં છે? આપણા જીવની અંદર. જીવ ભાવ છે, એ જીવ ભાવમાંથી ત્યજી અને એ પોતે આત્મભાવ તરફ દ્રષ્ટિ કરે, ત્યારે આ દરવાજો ખુલે
અને એ આત્માની અંદર જે ધનીજીની આયુષ શક્તિ છે એનો અનુભવ થાય. બહુ સરસ વાત કરી છે અહીંયા આગળ. અહીં કે છે આપણા જગતની અંદર તારતમ જ્ઞાનનું અવતરણ થયું, પરંતુ એ પહેલા વેદ, કતેબ આ બધાની અંદર એની મહિમા ગાય છે. પરમધામની બ્રહ્માંગનાઓ આત્માઓ આ જગતમાં દુઃખરૂપી માનો ખેલ જોવા માટે આવશે. આ બધી સાક્ષીઓની અંદર છે. પરંતુ આ જે વેદ કતેબની અંદર ગમે તેટલો પ્રયત્ન કરીએ ને, પરંતુ એ જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું નામ, ધામ, સ્વરૂપ, લીલા આ જ્ઞાન મળતું નથી. આ જ્ઞાન ક્યારે આપણને મળ્યું? તારતમ વાણી આવી ને, અને તારતમ વાણી મારફતે આપણને પરમાત્માનું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું છે. નામ, ધામ, સ્વરૂપ અને લીલા. અને એ તારતમ જ્ઞાનની મદદથી જ જગતના જેટલા પણ ધર્મ ગ્રંથો છે એના ગૂઢ રહસ્યો આપણને પ્રાપ્ત થયા છે. સુંદરસાજી કે છે સંસારના લોકો એમાં કતેબને માનનારા હોય એક શરિયતના પ્રભાવમાં, અને વેદ ને માનનારા છે એ કર્મકાંડના પ્રભાવમાં. આ બંને પ્રભાવ જે છે એ પ્રભાવની અંદર શું થાય છે? માયાની ઊંઘ આવી જાય છે. કારણ કે સંસારની કામનાઓ માટે જ આ કર્મકાંડ મોટે ભાગે આપણે કરીએ છીએ અને ત્યાંથી અટકી જઈએ છીએ. ખરેખર એનાથી આગળનું જ્ઞાન મેળવવાનું છે, એટલે કે એનાથી આગળ હકીકત અને મારફતનું જ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાન, આ બંને પ્રકારના જે જ્ઞાન છે એ આપણને જ્યારે પ્રાપ્ત થાય ને, ત્યારે કર્મકાંડના કથનો છે, શરિયતના કથનો છે, એ બધા જ દૂર થઈ જાય. અને એ જે પરમ તત્વનું જ્ઞાન છે એની દિશા તરફ આધ્યાત્મિક ઉડ્ડયન આપણું શરૂ થતું હોય છે. સુંદરસાદજી મહામતી સ્વામીજી પ્રાણનાથજી કહે છે કે ભાઈ સંસારમાં આયા છે, દુઃખરૂપી માયાનો ખેલ જોવાનું છે, તો આ માયાની અંદર જલ કમલવત રહી અને આપણે આપણા મૂળ સ્વરૂપને યાદ કરવાના છે. એટલે કે છે સંસારમાં રહીને વાંગમય સ્વરૂપ એટલે શું? તારતમ વાણી, કુલજમ સ્વરૂપ સાહેબ. આ જે સ્વરૂપ સાહેબ છે એને વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે. રાજજીનું જે વાણીમાં દર્શાવેલું સ્વરૂપ છે એને વાંગમય સ્વરૂપ કહીશું. અને એની અંદર જે રસ મળે છે એ જ્ઞાનમય સ્વરૂપનો રસ આપણે પીવાનો છે. આપણે સ્વરૂપ સાહેબ વાંચીએ છીએ ને, એ વાંચવા પૂરતું વાંચવાનું નથી. એ કહે છે એક એક ચોપાઈની અંદર આપણે સમજીએ, મનન મંથન કરીએ, એટલે જાણે આપણે ધણીજી સાથે વાતચીત કરતા ના હોય એવો આપણને અનુભવ થાય. અને એવો જ્યારે અનુભવ થાય ને, ત્યારે એમાંથી સાચા આનંદનો રસ આપણને પ્રાપ્ત થતો હોય છે. બહુ જ મીઠાશ છે સુંદરસાજી, એની અંદર જબરજસ્ત મીઠાશ છે. સદગુરુની કૃપાથી એ જે મીઠાશનો આપણને રસાસ્વાદ ચાખવા મળે ને, તો આપણે ધન્ય ધન્ય થઈ જઈએ. વેદક સાહેબની અંદર આ જે વાણી છે ને, વાણીને મિસ્ત્રીની ઈંટો કહે છે. ભાઈ, મિસ્ત્રીની ઈંટો. આપણે તો માટીની ઈંટો જોઈ છે, પરંતુ આ વાણીની એક એક ચોપાઈ છે ને, એ મિસ્ત્રીની ઈંટો સમાન ખૂબ જ મીઠાશ ધરાવે છે. પરંતુ સીધે સીધું આપણે એને
પાચન કરી શકતા નથી. સદગુરુ મહારાજના ચરણામાં સમર્પિત થઈએ. સદગુરુ મહારાજની કૃપાથી એ આપણને સરળમાં સરળ શબ્દોની અંદર તારતમ વાણીનું જ્ઞાન આપણને સમજાવે. એટલે જાણે કે એ મિશ્રીની ઈંટોનો મીઠો મધુર શરબત ના બનાવ્યો હોય, અને શરબત બનાવી અને આપણને જ્યાં જેમ કે આપી રહ્યા હોય, અને આપણે એનો પી ને જે આનંદ લેતા હોય, એવો આપણને અનુભવ થાય છે. એ સદગુરુ મેરા શ્યામજી મેં અહની શરણે રહો, એટલા માટે કહેવામાં આવે છે. આ જગતની અંદર પણ સદગુરુ મહારાજ આપણને આ તાતણ રૂપી જ્ઞાન જે છે એનો રસ પીવડાઈ રહ્યા છે. સુંદર સાજી ધામધણી શ્રી અક્ષરાતીત પરમાત્મા કોણ છે? એ તો પ્રેમના સાગર છે. આ સંસારનો ગમે તેટલો વિશાળમાં વિશાળ પ્રેમ હોય, પણ રાજ્યના પ્રેમની આગળ એક તુચ્છ સમાન છે. પરમધામને ઈશ્કની વાત કરી છે. એટલે વાલાજીનું હૃદય તો પ્રેમનું સાગર છે. વાલાજીનું હૃદય જ્ઞાનનું સાગર છે. વાલાજી પોતે જ કૃપાના સાગર છે. અને કૃપાના સાગર છે ને, એટલે આપણે આ સંસારમાં આવી અને ઘણી બધી ભૂલો કરતા આવીએ છીએ. તેમ છતાં પણ આપણી ઉપર સતત કૃપા વરસાઈ રહ્યા છે. તો તમે કહેશો, સતત જો કૃપા વરસાવે તો અમને કેમ અનુભવ થતો નથી? એનું કારણ એટલું જ છે કે આપણું પાત્ર છે ને એ ઉલટું છે. ગમે તેટલો વરસાદ પડે પણ ગ્લાસ ઊંધો મૂકેલો હોય તો ભરાય ખરો? ના. એ ગ્લાસ, એ પ્યાલો છતો મૂક્યો હોય ને તો જ ભરાશે. એમ આપણું દ્રષ્ટિબિંદુ માયા તરફ છે એટલે ગ્લાસ ઊંધો છે. પરંતુ જ્યારે આપણું દ્રષ્ટિબિંદુ ધણીજીના ચરણ કમળ તરફ હશે, ત્યારે વાલાજીના કૃપાના સાગર છે, કૃપાનો આપણને અનુભવ થશે. અને હવે ક્યારે થશે? આપણને વાલાજી પ્રિય લાગે, સેવા પૂજા પ્રિય લાગે, સુંદર સાથનું સાનિધ્ય આપણને પ્રિય લાગે, આપણને સત્સંગ પ્રિય લાગે, એટલે સમજવું કે આપણું પાત્ર કેવું છે? સીધું છે. સુંદર સાજી આપણને જે તારતમ વાણી મળી છે, ખૂબ જ આપણા ભાગ્યથી આપણને આ તારતમ વાણી મળી છે. એનો સરળ શબ્દોમાં અર્થ સાંભળવા માટે, સમજવા માટે આપણને મળી રહ્યો છે. એટલે આપણું પરમના ચરમ લક્ષ્ય શું? કે આ તારતમ વાણી છે ને જેમ બને એમ વધુ સમજવાની છે. એની સાથે સાથે એની પ્રત્યેક ચોપડે છે એનું ચિંતન કરવાનું છે. જેમ જેમ આપણે વધુ વધુ ચિંતન કરીએ, વાગોળીએ, તેમ તેમ એનો ગુઢાર્થ આપણને વધુમાં વધુ સમજાય છે અને વધુમાં વધુ આનંદનો અનુભવ થાય છે. અને એની સાથે સાથે રાજ્ય મહારાજનું જે જ્ઞાનમય સ્વરૂપ છે, એ જ્ઞાનમય સ્વરૂપની જે દિવ્ય શોભા છે, એનો આપણને અનુભવ થાય છે. અને એ અનુભવની સાથે જે પરમધામનો ઈશ્ક છે એ આપણા દિલની અંદર ઉભરાય છે. એ પરમધામના ઈશ્કનો આપણને એક બૂંદ માત્ર પણ અનુભવ થાય ને તો આપણને જાણે એમ આખા આપણે ઈશ્કથી ભીંજવી ના ગયા હોય એવો આપણને અનુભવ થાય છે.
આ આધ્યાત્મિક માર્ગ છે અને આ આધ્યાત્મિક માર્ગે આપણે રહેણીથી જવાનું છે. આપણે બધી વાતો કરીએ ખરા, પણ આપણા જ્યારે જીવન જીવવાનું છે તો આપણા જીવનની અંદર રહેણી કરણીમાં કોઈ વાત ના હોય. બોધ તો કે બીજાના માટે છે, પોતાના માટે ના, મને લાગુ નથી પડતો ના, તો પછી પરમધામનો ઈશ્ક તમારી અંદર ક્યારે નહીં આવે. સુંદર સાહેબજી, ઇથી બેઠે કર જાકે ધામ, એનો અનુભવ ક્યારેય નહીં થાય. હા, તમે સુંદર સાથને મૂર્ખ બનાવી શકશો, પણ તમારો અંદરનો માહલો કહેશે કે ભાઈ તમે તો કોરાના કોરા રહી ગયા. આ છે તારતમ વાણી, અને એ તારતમ વાણી આપણને આ સંસારની અંદર કઈ રીતે જલ કમલવત થઈને જીવન જીવવું એ આપણને શીખવે છે. બહુ સૂક્ષ્મ વાત કરી છે અહીંયા આગળ. એટલે આપણે આધ્યાત્મિક માર્ગે જ્યારે આગળ વધવાનું હોય ત્યારે સ્વાભાવિક છે કે શરૂઆત શરીરથી થાય, બરાબર ને? સેવા પૂજા કરીએ, તેમાં નિત્ય સેવા પૂજા કરીએ આપણે, સવાર બપોર સાંજ. તો એ સેવા પૂજા છે એ શરીર અને મનથી થતી હોય છે. સતત જે સેવા પૂજા કરવામાં આવે તો શરીરમાં રહેલ મનના વિચારોથી જીવનું ઘડતર થાય છે. જો કઈ રીતે આગળ વધવાનું છે, સેવા પૂજા કરીએ છીએ, સત્સંગ સાંભળીએ છીએ, અને સત્સંગ સાંભળતા સાંભળતા શું આપણા મનની અંદર પ્રકાશ આવે છે, અને મનની અંદર જે પ્રકાશ આવ્યો એ પ્રકાશનું રિફ્લેક્શન ક્યાં પડશે? આપણી અંદર બેઠેલા જીવ ઉપર. જીવનું ઘડતર થાય. આપણી રહેણી કરણી ઉપર એની અસર થતી હોય છે. એટલે જ કે છે કે તારતમ વાણીનું મનન ચિંતન સતત કરવાથી આપણા જીવનું ઘડતર થાય છે, અને ત્યારબાદ આગળ આધ્યાત્મિક માર્ગનો દરવાજો ખુલે છે. એટલે કે ત્યાર પછીનું જ્ઞાન જે છે, હકીકત અને મારફતનું જ્ઞાન, એ આપણને પ્રાપ્ત થાય છે. અને એ પ્રાપ્ત થતા જ આપણા આત્મતત્વની આપણને ઓળખ થાય છે, આત્મતત્વનો અનુભવ થાય છે. અને આત્મતત્વની જો ઓળખ થાય, એનો મધુર સ્વાદ આપણને ચાખવા મળે છે. આ છે આધ્યાત્મિક માર્ગ. સુંદર સાધજી, આપણે સેવા પૂજા કરીએ છીએ, પરંતુ ક્યારેક ફક્ત કર્મકાંડ બની જતું હોય ને સેવા પૂજા, એવું પણ થાય છે કે આટલા વાગ્યા સંધ્યાકાળે 6 વાગે આરતી કરતા હોઈએ, 7 વાગે આરતી કરતા હોઈએ, તો આપણને એમ લાગે કે ભાઈ આ જે મારી ડ્યુટી છે એ પૂર્ણ કરું. મનની અંદર ઘણા બધા કામના વિચારો હોય, સંસારના વિચારો હોય, અને નિત્યક્રમ પ્રમાણે એ આપણે સેવા પૂજા કરી દઈએ, આરતી કરી દઈએ, પણ મન આપણું એમાં લાગેલું હોતું નથી. તો આ ફક્ત કર્મકાંડ થયો. તો એ કહે છે કે ફક્ત કર્મકાંડ સ્વરૂપે પૂજા પાઠ કરવાથી સાચો લાભ મળતો નથી. તો શું થાય કે જીવનની અંદર ક્યારે શું સમસ્યા ઊભી થશે એ આપણે જાણતા નથી. પરંતુ અહીં કહે છે કે જ્યારે ખરેખર વિકટ પરિસ્થિતિ જીવનમાં ઊભી થાય ને, ત્યારે જો આ જ્ઞાન આત્મસાત નહીં કર્યું હોય ને, તો એ જ્ઞાન આપણને મદદ કરતું નથી. ફક્ત કર્મકાંડથી આપણે ધર્મનું પાલન કરી રહ્યા છીએ. વિપરીત પરિસ્થિતિ આવી તે વખતે
આપણો જીવ ભાવ જાગૃત થશે અને માયાના બધા જ બંધનો, માયાના બધા જ લક્ષણો જોવા મળશે. નખ તૃષ્ટેશ, બરાબર. કળિયુગના માનવી પૂરેપૂરા આપણે બની જઈએ અને એ રીતે પ્રતિકાર કરતા હોઈએ, એ રીતે નિર્ણયો લેતા હોઈએ, એ રીતે બોલતા હોઈએ, એ રીતે વર્તન વ્યવહાર કરતા હોઈએ. કેમ? એ જે તારતમનું જ્ઞાન છે ને, અંદર સુધી આપણે પહોંચ્યું નથી. એટલા માટે જીવ ભાવની અંદર પ્રતિકાર કરતા હોઈએ છીએ. પછી સુંદર સાજી આપણે જે નીચે બુદ્ધની વાત કરીએ, જાગૃત બુદ્ધની વાત કરીએ, એ તો એનાથી બહુ જ આગળની વાત છે. હે, આ સંસારની અંદર જ આપણે જીવ ભાવમાંથી મુક્ત થતા નથી. પછી નિજ બુદ્ધની ક્યાં વાત કરવી, જાગૃત બુદ્ધની ક્યાં વાત કરવાની આપણે? એટલે ગમે તે નું તન હોય, હિન્દુનું હોય, મુસ્લિમ હોય, અને હિન્દુની અંદર ગમે તે જ્ઞાતિનું તન હોય, પણ જ્યારે આધ્યાત્મિક ઉડ્ડયન કરવાનું હોય ત્યારે એક જ માર્ગ છે, એક જ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઓળખ કરવાની હોય. એટલા માટે આત્મિક દ્રષ્ટિએ બધાને એક કહેવામાં આવે છે. બાહ્ય દેખાવ, બાહ્ય વેશભૂષા બધી ભલે અલગ અલગ હોય, પરંતુ આત્મ તત્વથી આપણે એક છે. આત્મ સૌની એક જ દિશે, જુજવા દિશે દેહ, આ રીતે સંતો કહેતા હોય છે. અહીંયા આગળ કહે છે કે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીમાં ઇન્દ્રાવતીની આત્મા બિરાજમાન છે અને એ આપણા માટે, આપણા સુંદર સાજ તરફથી વકીલાત કરતા હોય છે. ધામધણીજી, આ મારા સાથ છે, એ સાથની ઉપર કૃપા કરો, કારણ કે આપણી પરિસ્થિતિ એ જાણે છે. પછી આપણને પણ બોધ આપે છે ઇન્દ્રાવતીજી, આપણને પણ કહે છે કે હે સુંદર સાજી, હું તમારી કેટલી વકીલાત કરું, મારી એક નાની વાત તો તમે નહીં સમજો. ફક્ત હું એટલું કહું છું કે તમે એક વાર માયા તરફની તમારી દ્રષ્ટિ છે ને બંધ કરી દો અને ધનીજી તરફ સમર્પિત થઈ જાઓ, ધનીજી તરફ દ્રષ્ટિ કરો. બસ આટલું તમે કરો, પછી જુઓ એનો ચમત્કાર. તમારી સુરતાને હું ખેંચી લઈ જઈશ અને ધનીજીના ધામ દિલમાં બિરાજમાન કરીશ. બોલો સુંદર સાજી. ઇન્દ્રાવતીજી આપણને સૌ સુંદર સાજીને હાકલ કરી છે. આ રીતે એક નાની માગણી કરી છે કે તમે માયા તરફ મુખ કરીને બેઠા છો અને પિયાજી તરફ પીઠ કરી છે. હવે શું કરવાનું છે? બસ આટલું જ કરવાનું છે કે માયા તરફ પીઠ કરવાની છે ને પિયાજી તરફ મુખ કરવાનું છે. બસ આટલું કરો, બાકીનું બધું કરી લેશ. આ ઇન્દ્રાવતી સખી, જેના ધામ દિલની અંદર શ્રી રાજ્ય મહારાજની આવેશ શક્તિ બિરાજમાન છે ને એ આવેશ શક્તિ આ જગતની અંદર સૌ પ્રથમ વખત તારતમ વાણી લાયા છે. જે તારતમ વાણીની એ જે શક્તિ છે, એની ગરિમા છે, એને આપણે બરોબર હજુ સમજી શક્યા નથી. અહીં કે છે શ્રી 5 પદ્માવતીપુરી ધામ, જે વખતે સ્વામી શ્રી પ્રાણનાથજી એમની અષ્ટપહોરની સેવા પૂજા થતી હતી અને એમની સાથે 5000 સુંદર સાથ એમનો દર્શનનો અને સત્સંગનો લાભ લેતા હતા. ત્યારે આ સ્વામી શ્રી પ્રાણનાથજીના રૂપ અને સ્વરૂપ બંનેના દર્શન તે વખતના સુંદર સાથ કરતા હતા. એટલે ચરમચક્ષુથી સ્વામી શ્રી પ્રાણનાથજીને નિહાળે પણ ખરા
અને એમની અંદર બિરાજમાન રાજ્યની જે આવેશ શક્તિનું સ્વરૂપ હતું એના પણ દર્શન કરતા. સુંદરસાજી અત્યારે આપણી પાસે આ શ્રીજી દ્વારા, સ્વામી શ્રી પ્રાણનાથજી દ્વારા એમના હૃદયથી અવતરિત જે વાણી થઈ એ પ્રાપ્ત થઈ છે. અને એ વાણીના માધ્યમથી જ એ શ્રીજીના સ્વરૂપના આપણે દર્શન કરી શકીએ છીએ. આપણી પાસે માધ્યમ કયું છે? તારતમ વાણી. ને તારતમ વાણીની અંદર રાજ્યની આવેશ શક્તિ બિરાજમાન છે. સુંદર સાજી આ જે તારતમ વાણી છે, જેને આપણે શ્રીમુખ વાણી કહીએ છીએ, એ એક એવી અદ્રશ્ય તિજોરીની અંદર મૂકેલી વાણી છે. જો આપણે એનું મહાત્મ્ય ન સમજીએ, એની વાંચીને ચિંતન મનન ના કરીએ, તો શું એ તિજોરીમાં મૂકેલી ફક્ત એક વાણી છે. હવે સદગુરુ મહારાજ જે છે એમનો રોલ કેવો હોય છે? એની ચાવી સદગુરુ મહારાજના હાથમાં છે. એ સદગુરુ મહારાજની કૃપાથી એ જે તારતમ વાણીના એક ચોપાઈના ગૂઢ રહસ્યો ખુલે છે અને આપણને પ્રાપ્ત થાય છે. સાચો આધ્યાત્મિક માર્ગ આ જ છે. અને એ જ માર્ગ છે કે જેનાથી આપણને સાચો માર્ગ પણ મળે, સાચો પરમ આનંદ પણ મળે, અને ઈથી બેઠે ઘર જાગે ધામ એનો પણ અનુભવ થાય. બાકી આપણે તમે બી 1 કલાકમાં કેટલી ચોપાઈ વાંચો છો? તમે 1 કલાકમાં કેટલી ચોપાઈ વાંચો છો? હું આટલી વાંચું છું. એ જે ચર્ચા ચર્ચીની અંદર શું થશે? હા, આપણા મનના સંતોષપૂર્વક આ કિતાબ પૂરી કરી, પારાયણ પૂરું કર્યું, પાણીની પૂર્ણાહુતિ કરી, એવું એટલું કહીને આપણે સંતોષ માનીએ છીએ. હા, એ ખોટું નથી. આ સંસારના જે કે અલગ અલગ પ્રસંગો હોય તે વખતે આપણે રાજ્ય મહારાજને યાદ કરીએ છીએ, અને તારતમ વાણી વાંચીએ છીએ, એનો પ્રારંભ કરીએ છીએ, પૂર્ણાહુતિ કરીએ છીએ, અને ભેગા મળી એની સાથે સાથે સત્સંગ પણ કરતા હોઈએ છીએ. પણ એટલું કરી અને આપણું કાર્ય પૂર્ણ થયું એવું સમજવાનું નથી. જ્યારે જ્યારે આપણને ટાઈમ મળે તે વખતે એ તારતમ વાણી છે એને વાંચવાની છે, સમજવાની છે, વાગોળવાની છે. પછી એક સમય એવો આવશે કે એ તારતમ વાણી વાંચશો ને, ઓટોમેટિક તમારા હૃદયની અંદર એ ચોપાઈ આપોઆપ બોલવા લાગે. આપણા હૃદયની અંદર એની ગુંજન આવે. આપણને અલૌકિક શક્તિનો અનુભવ થાય. આ બધું જ આપણા પરમહંસ મહારાજ, આપણા ધામી ભાઈઓ બધું કરી ચૂક્યા છે. પિતાશ્રી શ્રી શ્યામ શરણજી મહારાજ, એમની વાત કરું તો છેલ્લી અવસ્થા સુધી નિત્ય સવારે પોતાની જાતે નહીં ધોઈને પરવારીને એ રાજ્યની સેવા પૂજા કરતા, અને ત્યાર પછી તારતમ વાણી અવશ્ય વાંચતા. અને જ્યારે જ્યારે એમને ટાઈમ મળે ને તે વખતે રાસ કિતાબના જે પ્રથમ પ્રકરણ જે છે ને એ ચોપાઈ વાંચતા, અને કહેતા કે આ જ્યારે ચોપાઈઓ વાંચું ને તે વખતે મને બહુ આનંદનો અનુભવ થાય છે. અને એમના મુખાર બિંદુ પર જોઈએ ને તો અલૌકિક તેજ આપણને જોવા મળે કે આજે ચોપાઈ વાંચી અને એનાથી એમની અંદર કઈ બેટરી ચાર્જ થતી હોય એવો અનુભવ કરતા. અને એમની શરીરની તંદુરસ્તી પણ એટલી સરસ જોવા મળે, માનસિક તંદુરસ્તી પણ એટલી સરસ જોવા મળે, એવો સુંદર ભાવ જોવા મળે, એવો પ્રેમ જોવા મળે. આ છે વાણી.
એ વાણીનું મનન ચિંતન છેક છેલ્લે સુધી એમણે કર્યું છે. એ મહાન આત્માના ચરણોમાં કોટી કોટી પ્રણામ. સુંદર સાહેબજી, એ માર્ગે આપણે જવાનું છે. આપણું સંપૂર્ણ જીવન ધર્મના પાયા પર આધારિત હોવું જોઈએ. ધર્મના પાયાના લક્ષણો જીવનમાં હોવા જોઈએ, તો જ તેમાં ભ્રમ અંગનાનો દાવો કરી શકાય. સામાન્ય જીવન વ્યવહારમાં આપણે ક્યારેક બસમાં એક સીટ માટે લડતા હોઈએ છીએ, ક્યારેક ખુરશીની ખેંચાખેંચ કરતા હોઈએ છીએ, ક્યારેક બીજાનું પડાઈ લેવામાં પણ આપણે બહુ હોશિયાર છીએ એવો અનુભવ કરતા હોઈએ અને એનો વિકૃત આનંદ પણ પ્રાપ્ત કરતા હોઈએ છીએ. સુંદર સાચી, આ જીવભાવના લક્ષણો છે, ત્યાં ભ્રમંગના કઈ રીતે હોઈ શકે? શ્રી 5 પદ્માવતીપુરી ધામમાં પન્નામાં ગુમ્મટજીના તળેટીમાં સ્વામી શ્રી પ્રાણનાથજીનું દિવ્ય તન બિરાજમાન છે, જેના દર્શન મહારાજા છત્રસાલજી નિત્ય કરતા હતા. સુંદર સાજી, આજે પણ એ શ્રીજીનું નુરી તન બિરાજમાન છે. પૂરી શ્રદ્ધા રાખજો અને આપણી ઉપર સતત કૃપા વરસાવી રહ્યા છે. સુંદર સાજી, હવે આપણે અત્યારે નહીં જાગીએ તો પછી ક્યારે જાગીશું? આપણને સમય સંજોગો બધું જ અનુકૂળતા પ્રાપ્ત થઈ છે અને અત્યારે એટલો સુંદર સમય છે જાગવાનો. જો અત્યારે નહીં જાગીએ તો આપણે બહુ જ મોટી ખોટ ભોગવવી પડશે. તેથી આપણે બહારથી આનંદ ઉલ્લાસની અંદર નૃત્ય કરીએ છીએ, તેવી રીતે આપણે અંદરથી પણ આનંદ ઉલ્લાસથી નૃત્ય કરવાનું છે. બહુ મોટી વાત કરી છે. જેના હૃદયમાં તારતમ વાણી આત્મસાત થતી હશે ને, એ અંદરથી આનંદ ઉલ્લાસનું નૃત્ય કરી શકે છે. બાકી તમે જો બધું જ છે પણ તેમ છતાં કશું જ નથી, એવો અનુભવ ક્યારે થાય? અંદરથી ખાલી હોઈએ તારે. ખરી સંપત્તિ તો એ છે કે આપણે અંદરથી ભરેલા હોઈએ. સુંદર સાજી, વ્રજલીલામાં અને રાસલીલામાં ગોપીઓ સદાય શ્રી કૃષ્ણજીના પ્રેમમાં રચી પચી રહેતી હતી. એ આપણને ખબર છે. બહુ જ કામ રહેતું એમને, બહુ જ, સવારથી સાંજ બહુ જ કામ કરે. પણ તેમ છતાં શ્રી કૃષ્ણજીની અંદર એ સતત એમના પ્રેમની અંદર મગ્ન રહેતી હતી. આપણે પણ અત્યારે સંસારના કાર્યો તો કરવાના છે, પરંતુ ધણીજીનું જે વાંગમય સ્વરૂપ છે ને, તારતમ વાણીની અંદર સાક્ષાત ધણીજી બિરાજમાન છે. એમના સ્વરૂપમાં, એમના પ્રેમમાં આપણે રચ્યા પચ્યા રહેવાનું છે. કેટલી સરળ વાત છે આ. હવે શ્રીજી કહે છે કે મારા જે 12 સુંદર સાથ મારો પેગામ લઈને, મારો પેગામ આ જગતની અંદર જાહેર કરવા માટે, બાદશાહને જાગૃત કરવા માટે મોકલ્યા હતા. અને એ મારા 12 સુંદર સાથ ઉપર જે જુલમ કર્યો છે ને, એમને ક્યારેય ક્ષમા કરવામાં નહીં આવે. એમને ખુદાની શક્તિનો પરિચય નથી. તેમને તેમના કર્મનું અવશ્ય ફળ ભોગવવું પડશે, ભોગવવું પડશે અને ભોગવવું પડશે. સુંદર સાથ, જાગી જાઓ. ક્યારેય છુટકારો નહીં મળે. સુંદર સાજી, જાગણી લીલાના બ્રહ્માંડમાં આપણા પિયાજીના જ્યાં જ્યાં ચરણ પડ્યા છે, ચરણ રથ જ્યાં જ્યાં છે એમની, જ્યાં જ્યાં પગપાળા એ ગયા છે, એ બધી ધરતી છે ને, એક પવિત્ર થયેલી ધરતી છે. આપણા બ્રહ્મસૃષ્ટિના ચરણ જ્યાં પડ્યા છે, એમાં પાછો 5 પદ્માવતીપુરી ધામ, જ્યાં અષ્ટપહરની સેવા પૂજા થતી હતી, જ્યાં 5000 સુંદર સાતનો સમૂહ રહેતો હતો. તો એ ભૂમિ કેટલી પવિત્ર કહેવાય.
આ જે ચરણ રજના સંપર્કમાં આવીએ ને તો પણ આપણે ધન્ય ધન્ય થઈ જઈએ. અને તે વખતે પણ જે જીવો બ્રહ્મ સૃષ્ટિના સંપર્કમાં આવ્યા એ બધા ધન્ય થઈ ગયા, બધાને અખંડ મુક્તિ પ્રાપ્ત થઈ છે. આ તારતમ વાણીના સંપર્કની અંદર પણ જે જીવ આવે છે એ પણ અખંડ મુક્તિના અધિકારી બને છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.